પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં પૌરાણિક કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ થયો। ઢોલ શરણાઈ વૈદ મંત્રો સાથે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। 5 દિવસ ચાલનારા પરંપરાગત મેળામાં સુવિખ્યાત કલાકારો કાર્યક્રમ યોજશે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથ મેળાનો શુભારંભ કર્યો। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। જગપ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવના શરણદેવમાં કાર્તિકી પૂનમનો મેળો જે યોજાય છે તેના આજે શુભારંભ કરેલ છે। તારીખ 11 થી પૂનમ સુધી એટલે કે 15 તારીખ સુધી આ મેળો ચાલશે। રોજ રાત્રે યોગ સેવા સાંસ્કૃતિક અને સંગીત નાટક અકાદમી અને સોમનાથ ટ્રસ્ટના જે પ્રાયોજનથી આ લોક ડાયરાનું પણ રાત્રે આયોજન કરવામાં આવેલ છે। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખ્યાતનામ જે કલાકારો છે આપણા ગુજરાતના એ લોકો આવશે અને સ્ટેજ શોભા આવશે। દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જે છે એને અપીલ છે કે આવે, શાંતિથી આ મેળો માણે અને રાતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ પણ માણે અને ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવે। જય સોમનાથ। 1955થી યોજાતા આ સોમનાથ એવા પ્રથમ જ્યોતિર્લિંગ તીર્થધામના કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજે જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તેમજ સેવા સદનના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 5 દિવસ સતત લોકો આ મેળો માણશે ત્યારે રોજે રોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના નામાંકિત એવા અનેક કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે। આ મેળામાં 200થી વધારે જુદા જુદા ખાણીપીણી અને રમકડાના સ્ટોલ, બાળકો માટેની રાઇડ્સ, ખાસ કરીને જેનું આકર્ષણ છે એવા જેલના કેદીઓના ભજીયા જેવા અનેક આકર્ષણો આ મેળામાં છે। ત્યારે આ દર વર્ષે યોજાતા મેળાનો આજે પ્રારંભ થયો છે। રાતથી લોકો આ સહેલાણીઓ આ મેળો માણશે। જય સોમનાથ।